તો વાત કરીએ સુરતની કે જ્યાં એક એવી ઘટના બની છે કે જેમાં 20 વર્ષીય નિર્દોષ યુવાનની લડાઈમાં હોમાઈ ગયો છે। ડાઇંગ મિલમાં પીવાનું પાણી માંગવાની સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને છૂટા હાથની મારામારી થઈ હતી। ત્યારે કંપનીમાં બીજા કામદારો દોડી આવી મામલો થાળે પાડી બંને જૂથને કંપનીમાં કામે લગાવાયા હતા, પણ ફરી થોડી વારમાં ફરીવાર કંપનીમાં જ મારામારી થઈ। ત્યારે અન્ય કામદારોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો, પરંતુ નોકરી પૂર્ણ થયા બાદ ફરી હુમલાવર બે બાઇક ઉપર તેના સાગીરતો સાથે લાકડાના ફટકા અને ચપ્પુ જેવા હથિયાર સાથે આવ્યા અને પૂંજા મિલની જે સામે ફરી હુમલો કરવાની ઘટના બની છે। પરંતુ આ વખતે ફરિયાદીનો ભાઈ અને ગામનો નિર્દોષ યુવાન વચ્ચે પડતા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને હુમલાવર લોકો ભેગા થઈ બાઇક ઉપર ભાગી ગયા હતા। જો કે સારવાર દરમિયાન બે ઇજાગ્રસ્ત યુવાનોમાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ત્યારે આખી ઘટના બાદ કડોદરા જીઆઈડીસી પોલીસ હરકતમાં આવી છે અને ગણતરીના કલાકોમાં જ 7 હુમલાવરોને ઝડપી જેલ ભેગા કરવામાં આવ્યા છે। ત્યારે જુઓ અમારો આ વિશેષ અહેવાલ, જેમાં બે ઝઘડામાં નિર્દોષને મળ્યું છે મોત। 9:15 આસપાસમાં એક કમનસીબ બનાવ બનેલ છે, જેમાં કુલ 7 આરોપીઓએ ભેગા થઈ અને મરણ જનાર કુલેન્દર શ્રી ભગવાન ચૌહાણ ઉંમર વર્ષ 20નું છરીનો ડાબા ભાગે છાતીમાં ઘા મારી અને મોત નિપજાવેલું છે। આ બાબતે ફરિયાદીએ ફરિયાદ કરેલી અને આગળની ફરિયાદ હકીકત એવી છે કે આ એક જ કારખાનામાં આરોપીઓ અને મરણ જનાર કામ કરતા હતા। બનાવની વિગત જોઈએ તો પાણી પીવાના મુદ્દે આ લોકોને સવારે માથાકૂટ થયેલી આગલા દિવસે સાંજે, અને પાણીની બોટલ મને પીવા માટે આપ એમ કહેતા પાણીની બોટલ નહીં આપેલી, એનું મન દુઃખ રાખી અને જ્યારે આ લોકો પોતાની શિફ્ટ પૂરી કરી અને ઘરે જતા હતા મોટરસાયકલથી, ત્યારે આ 7 આરોપીઓએ આને ઘેરી લીધેલા અને એની સાથે જે માણસ બેઠો હતો એને પણ છરીનો ઘા મારેલો અને આને સીધો એક જ છરીનો ઘા મારીને ઘટના સ્થળે મોત નિપજાવેલું। ફરિયાદની હકીકતના આધારે અલગ અલગ પોલીસની ટીમો બનાવેલી અને આ ટીમોએ આ આરોપીઓ ઉત્તર પ્રદેશના